સતગુરુ ભગવાન કી જય। ચાર ચોર ચોરી કરવા નીકળ્યા। જંગલની અંદર જતા હતા ને એક ચોરે એમ કીધું કે આપણે સકન કરવા પડશે। સાહેબ આજુબાજુ જોયું તો એક મહારાજની ઝૂંપડી હતી। પેલા ચોર લોકો કી આ ઝૂંપડીમાં જઈને પાણી પીએ એટલે આપણા સકન થઈ જાય। સાહેબ મહારાજ તો આત્મજ્ઞાની હતા। આ ચાર જણા ઝૂંપડીમાં પહોંચ્યા એટલે મહારાજ બોલ્યા કે ઓ મેરે કૃષ્ણ કનૈયા, ઓ મેરે કૃષ્ણ કનૈયા। ચોર કી આપણે ચોર છીએ અને આ વળી કૃષ્ણ કનૈયા કી છે। ભાઈ એ મહારાજની દ્રષ્ટિ હતી। ચોરની ચોર જેવી દ્રષ્ટિ હોય, સંતની સંત જેવી દ્રષ્ટિ હોય। કે બોલો બચ્ચા इधर क्यों आए? કે बापजी पानी पीना है? કે वो रहा पानी। साहेब पानी पी लीधું। થોડી વાર થઈ એટલે બાપજી કે બચ્ચા हम चाय भी बनाएगा। પેલા ચોરોને તાલ્યો લઈ લીધી કે જીત બાપજી ચાય બનાવે છે, આપણા સેકન્ડ ટોપ થવાના। અને સાહેબ ચા પાઈ પછી बापजी की बच्चा आधी रात को किधर जाते हो? क्या बापजी वो खातर पाड़ने को। बापजी की खातर क्या होता है? क्या बापजी ये आपका विषय नहीं है, क्या चलो हमें तुम्हारे साथ आना है। पेला चोर की लई लो बड़ी चौक आडा करवा था। साहब के बच्चा ठहरो महाराज की। महाराज ने जोड़ी लीधी। जोड़ी में शंख नोख्यो ने तुलसी नु पौधु नोख्યું અને महाराज अंगाती થઈ ગયા। एक घर में चोरी करवा नहीं थे, महाराज तो गेट ज खोलवा मंड्या कि महाराज यहाँ से नहीं जाते। तो क्या किधर से जाना पड़ेगा? अरे वंडा ठेकना पड़ेगा। क्या वंडा ठेकना पड़ेगा? क्या हाँ चोरों ये उपाड़ी बापजी नोशिया थे, बापजी दूर दूर थई गया। कि ऐसा होता है खातर पड़ने का? क्या बापजी हम बारी से जाते। बापजी ने तो आ चोर लोग तो जे बोल्ट था खोली नाख्या बार बारी मांथी बापजी ने बधा मोय पड्या। पोच रूम था एमां चार चोर जता रह्या अने बापजी ना होमू रसोडું आई गयुं। કારણ કે કાલે વિવાહ વાળું ઘર હતું એટલે રસોઈ રોતી હતી। અરે સાહેબ બાપજીએ આમ જોયું તો મોહનતાર ટોપરા પાક જેવી બરફીઓ પડેલી અને મહારાજને યાદ આવ્યું કે इतना सारा भोग पड़ा है लेकिन किसी ने ठाकुर का भोग नहीं लगाया। आ बाबाए तो जोड़ीमांथी तुलसीનું પોદું કાઢ્યું અને સાહેબ જોડીમાંથી શંખ કાઢ્યો અને ભગવાનને ભોગ ચડાવવા માટે શંખ ફૂંક્યો તે ચાર ચોર કે નાહોલે બાબાઈ તો બાફ્યું। ચાર ચોર નાહી ગયા, ગરદણી ઉઠી ગયો અને બાપજીને પકડી લીધા। કે બાપજી તમે હોય? કે ઓ બચ્ચા हम खातर पड़ने को आए थे। પેલા ગરદણીને ખબર પડી જાય કે બાપજી ભોળા ભાવમાં છે। કે બાપજી ભલે તમે મારા ઘેર પધાર્યા, તમારો પગલો થયો એટલે મારી ચોરી બચી જઈ છે। આજે જો બાપજી તમે મારા ઘેર ના પધાર્યા હોત તો બધું ચોરી જવાનું હતું, પણ તમારા પગલાથી આ ચોરી બચી જઈ છે। એટલે હું તમને વંદન કરું છું કે તમે મારા ઘેર પધાર્યા। જો સંત કોઈના ઘેર જાય તો એ હારું જ કરે, સંતને કોઈ દાડો ખોટું ફાવે नहीं। आटलू बोली मारी वाणी विराम आलू छू। बोलो सतगुरु भगवान की जय।